નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દિવ્યાંગજનોના વરિષ્ઠ નાગરિકો માટે પ્રગટાવેલા સન્માનપૂર્વ જીવન માટેના સેવાયજ્ઞની જ્યોતને વધુ પ્રજ્વલિત કરવાનો સંકલ્પ સાથે પાદરા વિધાનસભાના સહાયક ઉપકરણોના પરીક્ષણ માટે નોંધણી કેમ્પ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ગુજરાત રિફાઇનરી, વડોદરા CSR હેઠળ તથા જિલ્લા વહીવટીતંત્ર અને ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમના સહયોગથી યોજાનો, જેનો મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો। સાથે બે દિવ્યાંગ નાગરિકોને એમની યોગ્યતા અનુસાર નોકરી આપવાનો પણ ઓર્ડર આપવામાં આવે છે। IOCL કંપની અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના સંગઠનના હોદ્દેદારશ્રીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। પાદરા તાલુકાના દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે તેમને લગતી સાધન સહાયનો આજે કેમ્પ IOCLના માધ્યમથી પાદરા ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલો છે। આ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને તેમની જરૂરિયાત મુજબ CSR ફંડમાંથી સાધનો આપવામાં આવશે। સાથે સાથે આ દિવ્યાંગજનો એ પોતે પણ પોતાના પગ ઉપર ઊભા થવા માગે છે। તેઓ મહેનત કરીને આર્થિક કમાણી કરવા માગે છે, તો તેમને એવા બે દિવ્યાંગોને અમે તેમના લાયક નોકરી લગાવી છે। અને આ તમામ દિવ્યાંગજનો એ પોતે આ સમાજ પોતાના માટે તો ખરું જ, પણ સાથે સાથે સમાજ માટે પણ કંઈક કરી બતાવવા માગે છે। એવો જુસ્સો આજે તેઓમાં જોવા મળ્યો છે। આ પ્રમાણેના કેમ્પ અગાઉ અમે સર્ટિફિકેટ માટે કર્યા છે, આજે સાધન સહાય માટે કર્યા છે, અને ભવિષ્યમાં તેઓની સહાય માટે અમે આવા પ્રકારના કેમ્પ યોજતા રહીશું।